નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં। આજનું રાશિફળ 31 ડિસેમ્બર 2025ને બુધવારનું રાશિફળ। મેષ રાશિ। મેષ રાશિના જાતકોના અક્ષર અ, લ અને ઈ। મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે। ધંધામાં મોટી સફળતા મળવાની સંભાવના છે અને તમે ખંતથી કામ કરશો। વિવાહિત લોકો ઘરેલું જીવનનો આનંદ માણશે અને જીવનસાથી સાથેના સંબંધો સુધરશે। કામકાજના સંદર્ભમાં આજનો દિવસ સારો રહેશે। તમે કોઈ નવું કામ પણ તમારા હાથમાં લેશો અને તેને ખૂબ જ સારી રીતે શરૂ કરશો, જેના કારણે તમારી ઉર્જા વધશે અને તમને પરિવારના સભ્યોનો સહયોગ પણ મળશે। આજે ભાગ્ય 95% તમારા પક્ષમાં રહેશે। પીળી વસ્તુઓનું દાન કરો। વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકોના અક્ષર બ, વ અને ઉ। વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે। કોઈ કારણસર તમે માનસિક રીતે ખૂબ જ ચિંતિત રહેશો અને આ કારણે તમારું સ્વાસ્થ્ય પણ થોડું બગડી શકે છે। વધુ સમય વિચારમાં વિતાવશો તો ફાયદો થશે। તમારા ખર્ચમાં વધારો થશે પરંતુ આવક પણ સારી રહેશે। તમે રોજિંદા કામના સંબંધમાં સખત મહેનત કરશો અને પરિણામ પણ તમારા પક્ષમાં આવશે। પરિણીત લોકો તેમના ઘરેલું જીવનથી સંતુષ્ટ દેખાશે। આજે ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે। શિવલિંગ પર દૂધ ચડાવો। મિથુન રાશિ। મિથુન રાશિના જાતકોના અક્ષર ક, સ અને ઘ। મિથુન રાશિના લોકોનો બાળકો સાથે દિવસ સારો રહેશે। તમે તેમની સંપૂર્ણ સંભાળ પણ રાખશો। તેનાથી તમે એક નવીનતા અનુભવશો અને તમારી ઉર્જા વધશે। પરિણીત લોકો પોતાના ઘરેલું જીવનમાં થોડો તણાવ અનુભવશે અને કેટલીક ઘરેલું સમસ્યા તેનું કારણ બની શકે છે। લવ લાઈફ જીવતા લોકો આજે પોતાની પ્રિયની સાથે ફરવા જશે। આજે ભાગ્ય 85% તમારા પક્ષમાં રહેશે। માતા પિતાના આશીર્વાદ લો। કર્ક રાશિ। કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ। કર્ક રાશિના લોકો આજે પરિવાર સાથે સારો સમય પસાર કરશે। ઘરેલું ખર્ચની બાબતમાં પણ આજે તમારે સાવધાનીપૂર્વક ખર્ચ કરવો જોઈએ। કેટલાક પડકારો સામે આવશે જેનો તમે સારી રીતે સામનો કરશો। પારિવારિક જીવનમાં પ્રેમની લાગણી થશે અને ક્યાંક બહાર ફરવા જવાનો અને પરિવારના સભ્યો સાથે ભોજન કરવાનો વિચાર આવશે। વ્યવસાય સાથે જોડાયેલા લોકોની કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। તમારું સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ તમારે ગુસ્સાથી બચવું પડશે। આજે ભાગ્ય 75% તમારા પક્ષમાં રહેશે। માતા ગાયને લીલો ચારો ખવડાવો। સિંહ રાશિ। સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ। સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયક છે અને આજે કોઈ પ્રકારની યાત્રા થઈ શકે છે। મુસાફરીની તૈયારી પૂરી રાખો। સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે કારણ કે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ નબળો છે। આજે ખર્ચમાં વધારો થશે જેના કારણે તમારું ટેન્શન વધી શકે છે।
આવક સામાન્ય રહેશે. લવ લાઈફની દ્રષ્ટિએ આજનો દિવસ નબળો છે. કોઈની સાથે વિવાદ થઈ શકે છે. આજે ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે. દેવી લક્ષ્મીની પૂજા કરો. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના અક્ષર પ, ઠ અને અણ. કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ દરેક રીતે અનુકૂળ રહેશે. પૈસા સંબંધિત બાબતોમાં આજે તમે ભાગ્યશાળી રહેશો. પૈસા આવશે અને આવકને મજબૂત બનવા માટે તમામ શક્ય પ્રયાસ કરશે. પરિવારના સભ્યો માટે ભેટ લાવી શકો છો. જીવનસાથી સાથે કોઈ કારણસર વિવાદ થઈ શકે છે અને તેમનું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. જ્યારે વિવાહિત લોકો તેમના ઘરેલું જીવનનો ભરપૂર આનંદ માણશે. આજે ભાગ્ય 78% તમારા પક્ષમાં રહેશે. પીપળા પર દૂધમાં પાણી મિક્સ કરીને ચડાવો. તુલા રાશિ. તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત. તુલા રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય છે અને તમારા નિયત ક્રમ મુજબ તમામ કાર્ય પૂરા થતાં તમે એકદમ હળવાશ અનુભવશો. તમારું મન પણ અનુભવશે. તમે ઈચ્છો છો કે બધા કામ સમયસર પૂર્ણ થાય અને આ માટે તમે ઘણા પ્રયત્નો પણ કરશો. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે જે તમને આમાં મદદ કરશે. ક્યાંકથી અચાનક પૈસા મળવાની સંભાવના છે. નોકરિયાત લોકોને આજે તેમના કામ પર ધ્યાન આપવાના સારા પરિણામો જોવા મળશે. પરણિત લોકો તેમના ઘરેલું જીવનમાં પ્રેમ અનુભવશે. જ્યારે પ્રેમમાં રહેલા લોકોને તણાવનો સામનો કરવો પડી શકે છે. આજે ભાગ્ય 87% તમારા પક્ષમાં રહેશે. માછલીઓને લોટની ગોળીઓ ખવડાવો. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોના અક્ષર ન અને ય. વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયી છે, પરંતુ તમારે આજે વધુ મહેનત કરવી પડશે. તમારું સ્વાસ્થ્ય પણ નબળું રહેશે અને ખર્ચ પણ વધશે. બિનજરૂરી માનસિક તણાવને કારણે તમે પરેશાન રહેશો અને તમારા કેટલાક મહત્વપૂર્ણ કામ અટકી શકે છે. પરણિત લોકો પારિવારિક જીવનમાં તેમના જીવનસાથીની નજીક આવશે અને એકબીજા સાથે સમજણ વધશે. પ્રેમની ભાવના વધશે. લવ લાઈફ જીવતા લોકો વચ્ચેનો તણાવ પણ આજે દૂર થશે અને તમે ખુશ દેખાશો. આજે ભાગ્ય 96% તમારા પક્ષમાં રહેશે. ગાયત્રી ચાલીસાનો પાઠ કરો. ધનરાશિ. ધનરાશિના જાતકોના અક્ષર ભ, ધ, ફ અને ઢ. ધનરાશિના લોકો માટે આજનો દિવસ અનુકૂળ છે અને નાણાકીય બાબતોમાં લાભ થશે. પૈસાની બાબતમાં તમારા પ્રયત્નો સફળ થશે. ક્યાંકથી પૈસા આવશે અને તમારું અટકેલું કામ ફરી શરૂ થશે. તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. પારિવારિક જીવનમાં બધું સારું રહેશે. લવ લાઈફમાં આજનો દિવસ શુભ છે. જેઓ પરણિત છે તેઓ ઘરેલું જીવનમાં થોડી સમસ્યાઓ અનુભવશે. તમારા જીવનસાથી સાથે બેસીને વાત કરવી વધુ સારું રહેશે. આજે ભાગ્ય 90% તમારા પક્ષમાં રહેશે. હનુમાનજીને સિંદૂર અર્પણ કરો. મકર રાશિ. મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ. મકર રાશિના લોકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે તમને કામ કરવાનું મન નહીં થાય. આ સમયે ઠંડીથી દૂર રહેવું જરૂરી છે. સ્વાસ્થ્ય પ્રત્યે તમારી વધતી બેદરકારીને કારણે આજે તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પેટમાં ગડબડ અથવા ગેસની ફરિયાદ થઈ શકે છે. તમે તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન આપશો અને અંગત જીવન પણ તમને સંતોષ આપશે.
ઘરેલું જીવનને વધુ સુંદર બનાવવા માટે તમામ પ્રયાસ કરતા જોવા મળશે. આજે ભાગ્ય 78% તમારા પક્ષમાં રહેશે. ભગવાન વિષ્ણુજીની પૂજા કરો. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોના અક્ષર ગ, સ, સ અને ક્ષ. કુંભ રાશિના લોકોના જીવનમાં આજે વધુ સામાન્ય રહેશે અને તમે તમારા દિનચર્યા અનુસાર તમામ કામ કરશો. સ્વાસ્થ્ય બગડી શકે છે. ભાગ્ય તમારો સાથ આપશે, જેના કારણે મહેનત વગર પણ કેટલાક કામ પૂરા થશે. પરિવારમાં સુખ સમૃદ્ધિ રહેશે. પરિવારના સભ્યો સાથે સમય પસાર થશે. વિવાહિત લોકો તેમના ઘરેલું જીવનથી ખુશ દેખાશે. જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયત્ન કરશે અને તમારા માટે કંઈક નવું કરશે. લવ લાઈફ જીવતા લોકો માટે આજનો દિવસ રોમેન્ટિક રહેશે. આજે ભાગ્ય 95% તમારા પક્ષમાં રહેશે. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો. મીન રાશિ. મીન રાશિના જાતકોના અક્ષર દ, ચ, જ અને થ. મીન રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેશે. તમારું મન એક જગ્યાએ અટકશે નહીં. બ્લેક તમારા મનમાં એક સાથે અનેક યોજનાઓ ચાલશે. તમારા કામમાં અવરોધો આવી શકે છે. તમારા મિત્ર એવા અનુભવી વ્યક્તિની મદદ લો. કામના સંબંધમાં દિવસ સારા પરિણામ લાવશે, પરંતુ મનમાં અજાણો ભય રહેશે. આજે ભાગ્ય 88% તમારા પક્ષમાં રહેશે. પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો. તો મિત્રો, આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. નોંધ: તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો.